તમે અહીંયા ઉભા રહો, હું પૈસા લઈને આવું છું. લો, આ તમારા પૈસા. લે પિયુષ, દૂધ પી લે અને દૂધ પીને સ્કૂલમાં જતો રહેજે. લાય, દૂધ પી લીધું? શું વાત કરે છે? હમણાં તે ત્યાં દૂધ પીધું છે, હવે તને પેટ દુખે છે? આમ કરતો તબિયત તો બહુ ખરાબ છે, તને તાવ આવી ગયો છે. તું આરામ કર, હું કંઈક કરું છું. એને તો હમણાં જ દૂધ પીધું છે ને, બીમાર થઈ ગયો. મને લાગે છે કંઈક મિલાવટ છે દૂધમાં. ઘણા લોકોનો વિશ્વાસ હશે અને આ દૂધ કેટલા ઘેર જતું હશે. મારે હવે આનું કંઈક કરવું જ પડશે. એવા તો કેટલા લોકો હશે જે ચા પીતા હશે, દૂધ પીતા હશે, નાના બાળકો. એવા તો કેટલા લોકો હશે જેના પૈસા પણ બરબાદ થયા હશે અને જેના છોકરા પણ જતા રહ્યા હશે ઉપર. હવે આ ધંધો તો બંધ કરાવવો જ પડશે મારે. આ લોકો દૂધમાં શું મીરી રહ્યા છે? એવું તો શું હશે? મારો ભાઈ બીમાર થઈ ગયો. આ દવાથી આ દૂધ ઘાટું થઈ જશે અને કોઈને પણ ખબર નહીં પડે કે આમાં શું મિલાવટ કરી છે. ચાલ, હવે આ દવા બની ગઈ છે, આ દવા જવા દે. હવે આ લોકો દૂધમાં મિલાવટ કરી રહ્યા છે એટલે કોઈને જાણ કરતા નથી. મારે પોલીસની જાણ કરવી પડશે. સાહેબ, વૈગારી દૂધનું મિલાવટ કરીને લોકોને મારવામાં આવે છે. હું તમને લોકેશન સેન્ડ કરું છું, તમે આવી જાઓ. ભૈયા, આ દૂધ વેચી નાખજા. નાના પૈસા મને સહી જોઈએ મારી પાસે. વિડીયો હવે બની ગયો છે, હવે પોલીસને ફોન કરું. સાહેબ, તમારામાં વિડીયો નાખ્યો છે સબૂત તરીકે. સાહેબ, જલ્દી આવજો. સાહેબ, કારણ કે વિશ્વાસના નામે ઝેર વેચી રહ્યા છે. હવે તો આ લોકોને નહીં છોડું. લોકોનો વિશ્વાસ ભાઈ, ત્યાં કોઈ આવ્યું છે, તેમની ઓફિસર નજર રાખી. તો ચલો જલ્દી દંડ લઈ લો અને એને છોડતા નહીં. અહીંયાથી જવું ના જોઈએ.
એક કેકને નહીં છોડો. તમે વિશ્વાસના નામે ઝેર આપો છો. અહીંયા આવી તો ગયો છે, પાછો નહીં વળી શકે, કારણ કે અહીંયા તો તારી લાશ જ પાછી વળશે. સારી જશે કે મારી જશે હવે તો સમય જ બતાવશે. હા શ્વેત, પાછો જવો ના જોઈએ. છોડતો નહીં ને જા. ચાલ ખાડામાં ચાલ. તારા બીજા સાથીઓ શું છે? મને નથી ખબર. તારા બીજા સાથીઓને તો હું પકડી દઈશ. થેન્ક યુ યુવરાજ, તે મને આ વાતની જાણ ના કરી હોત ને તો આ મુજરીમને હું પકડી ના શકત. આને તો હું નહીં છોડો. સાહેબ એ તો મારો ફર્જ બને છે. સાહેબ આ ખોટું કામ કરી રહ્યા હતા એટલે મેં ખાલી સબક શીખવાડ્યું. આ સ્ટોરીનો મિનિંગ એક જ હતો. તમે કઈ દૂધ લેવા જતા હોય તબેલામાં તો દૂધમાં બહુ જ ખાસ ધ્યાન રાખો કે એમાં કઈ દૂધ મિલાવટ કોઈ દવા મિલાવટ તો નથી થતી ને. અને એ જ દૂધ આપણા ઘરે લાવીએ છીએ અને આપણા છોકરાઓ બાળકો નાના એ જ બીમાર થાય છે. હવે આપણી રીતે શારીરિક પોતાને ધ્યાન રાખવી પડશે. બસ મિત્રો, આ સ્ટોરીમાં આટલું જ સમજવા આવ્યું છે. જય માતાજી મિત્રો.